ચાલો આજે એક ખૂબ જ ઊંડા અને રસપ્રદ ધર્મશાસ્ત્રીય વિષયને સમજીએ. એ છે પ્રથમ પુનરુત્થાન અને એની સાથે જોડાયેલો સૌથી મોટો સવાલ, આમાં કોણ ભાગ લઈ શકે છે? ચાલો આની પાછળનું રહસ્ય ખોલીએ. હા, આ જ તો મૂળભૂત સવાલ છે જેના જવાબની આપણે સૌને તલાશ છે. તો ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ અને જોઈએ કે આપણો સ્ત્રોત આપણને શું દિશા બતાવે છે. સારું, તો આજે આપણે શું શું જોવાના છે? સૌથી પહેલા પ્રથમ પુનરુત્થાન એટલે શું એની વ્યાખ્યા જોઈશું. પછી એની એકમાત્ર શરત શું છે એના પર વાત કરીશું. એ પછી આવશે 3 પ્રથમ ફળો કોણ છે, ઇતિહાસમાં શહીદોનું શું સ્થાન છે એ પણ જોઈશું, અને છેલ્લે આ બધાનો અંતિમ પુરસ્કાર શું છે એના પર નજર નાખીશું. તો ચાલો શરૂઆત કરીએ વ્યાખ્યાથી. જ્યારે આપણો સ્ત્રોત પ્રથમ પુનરુત્થાન શબ્દ વાપરે છે ત્યારે એનો ખરો અર્થ શું થાય છે? ચાલો સમજીએ. આપણા સ્ત્રોતનો આખો આધાર પ્રકટીકરણના પુસ્તકમાં આપેલી આ એક ચોક્કસ કલમ પર છે. અને શું કહે છે? એ કહે છે કે આ પુનરુત્થાન એ આત્માઓ માટે છે જેમના શિર ઈસુની સાક્ષી આપવા બદલ કાપી નાખવામાં આવ્યા હતા. મતલબ કે જેમણે પોતાના વિશ્વાસ માટે જીવ ગુમાવ્યો હતો. આ વાત અહીંથી જ સ્પષ્ટ થઈ જાય છે. અને આ જ વાત આપણને આ લખાણના એકદમ કેન્દ્રીય વિચાર પર લઈ આવે છે. એકદમ સ્પષ્ટ અને સીધો વિચાર, ભાગીદારી માટેની શરત, અને એ પણ ફક્ત એક જ. જો લખાણ એકદમ સાફ સાફ કહે છે, પ્રથમ પુનરુત્થાનમાં ભાગ લેવાનો હક બધા વિશ્વાસીઓનો નથી. ના, આ ફક્ત અને ફક્ત શહીદ સાક્ષીઓ માટે જ છે. કોરિયનમાં એમને સુન્ગ્યો જિંદિલ કહેવાય છે. તો આ જ છે એકમાત્ર અને સૌથી નિર્ણાયક શરત, શહાદત. પણ વાત અહીં પૂરી નથી થતી. આ સ્ત્રોત આ શહીદોને પણ અલગ અલગ કેટેગરીમાં વહેંચે છે અને એમને નામ આપ્યું છે પ્રથમ ફળો. ચાલો જોઈએ કે આ શું છે. તો આ પ્રથમ ફળો શબ્દનો અર્થ શું છે? જેમ ખેતરમાં પહેલી અને શ્રેષ્ઠ ઉપજ ભગવાનને અર્પણ કરાય છે, બસ એ જ રીતે આ એક ખાસ લોકોનું જૂથ છે જે મુખ્ય લણણી એટલે કે અંતિમ પુનરુત્થાન પહેલાં આવે છે. આ એકદમ ચાવીરૂપ ખ્યાલ છે. અને જુઓ આ કેટલું રસપ્રદ છે. સ્ત્રોત આ પ્રથમ ફળોને 3 કેટેગરીમાં મૂકે છે. સૌથી પહેલા છે ખુદ પ્રભુ ઈસુ, પછી આવે છે બીજો સમૂહ પ્રારંભિક વરસાદના સંતો, અને ત્રીજો સમૂહ છે પ્રારંભિક અને પાછલા વરસાદના સંતો. આ વરસાદ શબ્દનો ઉપયોગ અલગ અલગ ઐતિહાસિક યુગોને દર્શાવવા માટે થયો છે. તો હવે સ્ત્રોત આ શહીદોના જૂથોને એક ટાઈમલાઈન પર ગોઠવે છે, ઇતિહાસથી લઈને ભવિષ્ય સુધી. આ ટાઈમલાઈન જુઓ. જૂના કરારના યુગથી શરૂ થઈને પેન્ટેકોસ્ટ એટલે કે પ્રારંભિક વરસાદના સમયના શહીદો, પછી પેન્ટેકોસ્ટના અંતમાં પાછલા વરસાદના શહીદો, અને છેક ભવિષ્યમાં આવનારી મહાન વિપત્તિના સમયના શહીદો સુધી. મતલબ કે દરેક યુગના શહીદ સાક્ષીઓને આ પ્રથમ પુનરુત્થાનમાં સ્થાન મળે છે. હવે આપણો સ્ત્રોત પ્રથમ ફળોના ત્રીજા અને અંતિમ જૂથ પર ખાસ ધ્યાન આપે છે, એટલે કે પાછલા વરસાદના સંતો. એમને જાણે કે અંતિમ પુનરુત્થાન પહેલાંની છેલ્લી અને ખાસ લણણી તરીકે ગણવામાં આવે છે. અને આ અંતિમ જૂથની સંખ્યા પણ આપવામાં આવી છે. એક ચોક્કસ આંકડો, માનવજાતમાંથી જે છેલ્લે પસંદ કરાયા છે એમની સંખ્યા છે બરાબર 1,44,000. તો સવાલ એ છે કે આ પ્રથમ પુનરુત્થાનનો ભાગ બનવાનું આટલું બધું મહત્વ કેમ છે? આનો પુરસ્કાર શું છે? આ સમજવા માટે સ્ત્રોત 2 અલગ અલગ પ્રકારના પુનરુત્થાન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરે છે. અહીં 2 અલગ અલગ ભાગ્યની વાત છે. જુઓ, પહેલું પુનરુત્થાન ફક્ત શહીદ સાક્ષીઓ માટે છે, જે 1000 વર્ષના રાજ્ય પહેલાં થાય છે, અને બીજું પુનરુત્થાન બાકીના બધા મૃતકો માટે છે, જે 1000 વર્ષના રાજ્ય પછી થાય છે. આ 1000 વર્ષનો ગાળો ખૂબ જ મહત્વનો છે. અને એનો પુરસ્કાર એ કંઈ સામાન્ય નથી. સ્ત્રોત કહે છે કે આમાં ભાગ લેનારાઓને માત્ર મુક્તિ નથી મળતી, એમને તો ખ્રિસ્ત સાથે 1000 વર્ષ સુધી રાજ કરવાનો મોકો મળે છે, રાજવી યાજકો તરીકે સેવા આપવાનો મોકો મળે છે, અને ન્યાય કરવાનો અધિકાર પણ મળે છે. આને વધુ સારું પુનરુત્થાન કહેવાયું છે. તો આ આખી વાતનો સાર શું નીકળ્યો? જે સ્ત્રોત આપણે તપાસ્યો એના મુજબ એક વાત સ્પષ્ટ છે. પ્રથમ પુનરુત્થાન કોઈ સામાન્ય ઘટના નથી.
એ એક ખાસ ઘટના છે જે ફક્ત અને ફક્ત ઇતિહાસના તમામ શહીદો માટે આરક્ષિત છે. એનો રસ્તો માત્ર એક જ છે, શહાદત. અને છેલ્લે આ સ્ત્રોત આપણને એક બહુ જ રસપ્રદ સવાલ સાથે છોડી જાય છે. સવાલ એ છે કે જો ઇતિહાસમાં શહીદો સતત થતા રહે છે તો શું એનો મતલબ એવો થાય કે પ્રથમ પુનરુત્થાન પણ એકથી વધુ વાર થઈ શકે છે? ખરેખર વિચારવા જેવી વાત છે.